સમીક્ષા બાદ કેન્દ્ર સરકારે જાતિગત વસ્તી ગણતરીને લીલી ઝંડી આપી છે। 10 વર્ષ કરતા પણ વધારે સમયગાળા બાદ વસ્તી ગણતરી થવા જઈ રહી છે। કેન્દ્ર સરકારના આ નિર્ણયને વિપક્ષે આવકાર્યો છે, કેમ કે અવારનવાર વિપક્ષ દ્વારા પણ લોકસભામાં જાતિ ગણતરી માટે માંગ ઉઠાવી હતી। જો કે લાંબા અરસા બાદ સરકારે જાતિ ગણતરીને બહાલી આપતા રાજકારણ ગરમાયું છે। ત્યારે શું કહી રહ્યા છે કોંગ્રેસ અને ભાજપના નેતા, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, હું આપની સાથે પ્રિયા નાયક। આપનું નવજીવન ન્યૂઝમાં સ્વાગત છે। મોદી સરકારે જાહેરાત કરી છે કે આગામી વસ્તી ગણતરીમાં જાતિને આધારે પણ ગણતરી કરવામાં આવશે। આ નિર્ણય આશ્ચર્યજનક છે, કારણ કે અત્યાર સુધી ભાજપ તેને મુલતવી રાખતું હતું। આ અંગે રાહુલ ગાંધી કહે છે કે આખરે સરકાર જાતિગત વસ્તી ગણતરી માટે સંમત થઈ ગઈ છે। જો કે સરકારના આ પગલાથી રાહુલ ગાંધીના હાથમાંથી એક મોટો મુદ્દો છીનવાઈ ગયો છે। કેન્દ્ર સરકારે જાતિગત વસ્તી ગણતરી કરવાનો નિર્ણય લીધો છે। આ નિર્ણય 30 એપ્રિલ 2025 ના રોજ કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં લેવામાં આવ્યો હતો। તેમજ કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે મીડિયાને જણાવ્યું હતું કે જાતિ વસ્તી ગણતરીને મૂળ વસ્તી ગણતરીમાં જ સમાવેશ કરવામાં આવશે। તેમજ તેમણે કહ્યું કે 1947 થી જાતિગત વસ્તી ગણતરી હાથ ધરવામાં આવતી નથી। કોંગ્રેસ સરકારે હંમેશા જાતિગત વસ્તી ગણતરીનો વિરોધ કરતી હતી। જ્યારે 2010માં પીએમ મનમોહન સિંહે કહ્યું હતું કે જાતિ વસ્તી ગણતરીના મુદ્દા પર કેબિનેટના વિચારણા થવી જોઈએ। તેમજ આ માટે મંત્રીનું એક જૂથ બનાવવામાં પણ આવ્યું હતું। મોટાભાગના રાજકીય પક્ષોએ જાતિગત વસ્તી ગણતરીની ભલામણ પણ કરી હતી। આમ છતાં પણ કોંગ્રેસ ફક્ત ઔપચારિકતા જ કરી રહી હતી। તેણે એક ફક્ત સર્વેક્ષણ કરવાનું શ્રેષ્ઠ માનવામાં આવી રહ્યું છે। તેમજ દેશમાં છેલ્લી વસ્તી ગણતરી 2011માં હાથ ધરવામાં આવી હતી। તે દર 10 વર્ષે કરવામાં આવે છે। આ મુજબ આગામી વસ્તી ગણતરી 2021માં થવાની હતી, પરંતુ કોવિડ-19 રોગચાળાને કારણે તે મુલતવી રાખવામાં આવી હતી। તેમજ બિહારમાં ઓક્ટોબર-નવેમ્બરમાં ચૂંટણી છે, તેથી સરકાર સપ્ટેમ્બરમાં જ વસ્તી ગણતરી શરૂ કરી દેશે। તેને પૂર્ણ થવામાં ઓછામાં ઓછા 1 વર્ષ જેવું લાગશે। તેથી જાતિ વસ્તી ગણતરીનો અંતિમ ડેટા 2026ના અંત સુધીમાં અથવા 2027ની શરૂઆતમાં આવી શકે છે। તેમજ જાતિ વસ્તી ગણતરીની જાહેરાત બાદ રાહુલ ગાંધીએ કહ્યું કે અમે તેને સમર્થન આપીએ છીએ, પરંતુ સરકારે તેની સમય મર્યાદા જણાવવી પડશે। અમે તેલંગાણામાં જાતિગત વસ્તી ગણતરી હાથ ધરી અને તેને એક મોડેલ બનાવી શકાય છે। આપણે જાતિગત વસ્તી ગણતરીથી આગળ વધવું પડશે। ઉચ્ચ હોદ્દાઓ પર દરેક જાતિનો કેટલો હિસ્સો છે તે પણ શોધવાની જરૂર છે। તેમજ દેશભરમાં વસ્તી ગણતરી માટે સરકારી કર્મચારીઓની નિમણૂક કરવામાં આવશે। આ મામલે ગુજરાતના રાજકારણમાં પણ ગરમાવો જોવા મળી રહ્યો છે। ત્યારે કોંગ્રેસના વિપક્ષના નેતા અમિત ચાવડાનું નિવેદન સામે આવી રહ્યું છે। તેઓ શું કહી રહ્યા છે તે પણ આપણે સાંભળીએ। દેશના સામાન્ય ગરીબ મધ્યમ વર્ગના લોકો, એમાં પણ ખાસ કરીને એસસી, એસટી, ઓબીસી માઇનોરિટીના લોકોને સામાજિક ન્યાય મળે, એની હાલની આર્થિક, શૈક્ષણિક અને સામાજિક પરિસ્થિતિઓનો ખ્યાલ આવે, નવું બજેટની ફાળવણી, યોજનાઓના નવા આયોજન માટે પણ જાતિ જનગણના જરૂરી છે। એ વારંવારની રજૂઆત, માગણી કોંગ્રેસના નેતૃત્વએ ખાસ કરીને જનનાયક રાહુલ ગાંધીએ કરી। લાંબા સમયથી આ માંગ માટે લડ્યા પણ છીએ। રાહુલ ગાંધીજીએ આખા ભારત જોડો યાત્રા દરમિયાન એક જ વાત કરી કે દેશના લોકોને સામાજિક ન્યાય મળવો જોઈએ। દેશના જે ગરીબ મધ્યમ વર્ગના લોકો છે, એસસી, એસટી, ઓબીસી માઇનોરિટીના લોકો છે, એને એની વસ્તીના પ્રમાણમાં સામાજિક, આર્થિક અને રાજકીય હિસ્સેદારી મળવી જોઈએ। એને સમાનતાનો અધિકાર મળવો જોઈએ। પણ કાયમ આ સરકાર એની હાંસી ઉડાવતા હતા, એમની મજાક ઉડાવતા હતા। પણ આજે રાહુલજીની કોંગ્રેસની માંગણી સામે સરકારે ઝૂકવું પડ્યું અને જાતિ જનગણના કરાવવાની જાહેરાત કરવામાં આવી છે। ગુજરાતમાં પણ અમે સૌ કોંગ્રેસના આગેવાનો, કાર્યકરોએ પણ આ બાબત માટે ખૂબ લડાઈ લડ્યા છે। ઓજસના નામે, ઓબીસી જન અધિકાર સમિતિના નામે આખા ગુજરાતમાં અમે જાગૃતિના કાર્યક્રમો કર્યા અને આવનારા દિવસોમાં પણ જાતિ જનગણના થાય, એસસી, એસટી, ઓબીસી માઇનોરિટીના લોકોને એના વસ્તીના પ્રમાણમાં એની હિસ્સેદારી મળે અને સાથે સાથે જ્યારે પણ આવનારો સમય આવશે ત્યારે 50%ની અનામતની જે દિવાલ છે એને પણ તોડીને તમામ લોકોને વસ્તીના પ્રમાણમાં એનો અધિકાર મળે, હિસ્સેદારી મળે, એ કોંગ્રેસ પક્ષનો સંકલ્પ છે ને એ સુનિશ્ચિત કરવા માટે અમારો લડાઈને આગામી આયોજનો ચાલુ રહેશે।
આજે ફરીથી રાહુલજી કોંગ્રેસની જાતિ જનગણનાની માંગ સામે સરકારને ઝૂકવું પડ્યું, એના માટે અમને સૌને આનંદ. તો આ હતા અમિત ચાવડા, જેમને નિવેદન આપ્યું છે. ત્યારે બીજી તરફ રાજ્ય સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલ પણ નિવેદન આપી રહ્યા છે. તેઓનું શું કહેવું છે તે પણ આપણે સાંભળીએ. જાતિકીય જનગણના ઘણા સમયથી, એટલે કે નહેરુજીના સમયથી આ મુદ્દો જ્યારે કોંગ્રેસ સત્તા ઉપર હતી ત્યારથી જ આ મુદ્દાની માગણી અને જાતિકીય જનગણનાની માગણી વારંવાર થવા છતાં પણ એમને સ્ટેબિલિટી લાગતી હતી કે અમને કોઈ આખા દેશમાંથી સત્તા ઉપરથી હટાવી શકશે નહીં એવું લાગતા એ લોકોએ ક્યારેય, અને તમે ભૂતકાળના પણ જો સ્ટેટમેન્ટ જોશો તો એ લોકોએ ક્યારે પણ, કોંગ્રેસે ક્યારે પણ આ મુદ્દાને જાતિકીય જનગણનાનો વિરોધ જ કર્યો હતો. પરંતુ સત્તા ઉપર રહી અને જાતિકીય જનગણના માટેનો જે મહત્વનો નિર્ણય આદરણીય પ્રધાનમંત્રી સાહેબ અને કમિટીએ જે લીધો છે એ આવકારદાયક છે. અને આવકારદાયક એટલા માટે છે, આમાં કોઈ રાજનીતિનો કોઈ પાર્ટ નથી, આમાં કોઈ રાજનીતિ કરવી નહીં, પરંતુ તમામ વર્ગોને સર્વસમાવેશક એની પ્રગતિ થાય અને જે પણ કંઈ આંકડાકીય તથ્યોના આધારે જે પણ સમાજો અથવા જ્ઞાતિઓ પાછળ છે તો એના માટેની યોજનાઓ બની શકે, એના માટેનો આ મુદ્દો છે. અને તમે પણ છેલ્લા કેટલાય સમયથી તમે જોઈ રહ્યા છો કે વારંવાર કોંગ્રેસ ભૂતકાળમાં જેનો વિરોધ કર્યો હતો, એમના દાદા, દાદી, પિતા, આ બધાએ જેમનો વિરોધ કર્યો હતો, હવે સત્તા ક્યાંય દૂર દૂર સુધી એમને નજીક ના દેખાતા અને જાતિકીય જનગણનાને એ લોકોએ રાજકીય મુદ્દો બનાવ્યો, સત્તા મેળવવા માટેનું હથિયાર બનાવ્યું. અમે તો સત્તા ઉપર છીએ અને સત્તા ઉપર હોવાથી એ અમારા માટે એ વિષય પોલિટિકલ નહીં, પરંતુ ડેવલપમેન્ટ અને દરેકના જ્ઞાતિઓના વિકાસ માટેનો આ મુદ્દો બનાવીને અમે આગળ વધી રહ્યા છીએ. સત્તા ઉપર હોવા છતાં ન કરવું ને સત્તા ઉપર રહીને પણ જાતીય જનગણનાવાળો મુદ્દો આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબે એને મંજૂરી આપી છે, કમિટીએ મંજૂરી આપી છે, ખૂબ જ આવકારદાયક છે. અને આવતા સમયની અંદર જે દલિત, વંચિત, શોષિત, આદિવાસી જે પણ વિભાગો, જે જાતિઓ ક્યાંય પાછળ રહી છે તો એમને આગળ આવવા માટે યોજનાઓ બનાવવામાં ખૂબ મદદગાર સાબિત થશે. કોંગ્રેસનું કહેવું છે કે અમે આંદોલન કર્યું, અમે લોકોની વચ્ચે ગયા અને એટલા માટે હવે કેન્દ્ર સરકારે આ નિર્ણય અમારા આંદોલનને એટલા માટે જ કહ્યું કે જ્યારે સત્તા ઉપર હતા ત્યારે એ નિર્ણય ન લીધો અને આંદોલન એટલા માટે કર્યું અને એટલા માટે મુદ્દો ચગાવ્યો કે ફરીથી સત્તા ઉપર આવવું હતું. અમે તો સત્તા ઉપર જ છીએ. આદરણીય મોદી સાહેબ અને ભારતીય જનતા પાર્ટીની સરકાર વર્ષો સુધી સત્તા ઉપરથી હટવાનું અથવા તો એને હટાવી શકવાનું કોંગ્રેસમાં સામર્થ્ય ન રહેવાથી એમને આ મુદ્દાને, જાતિકીય જનગણનાને એ પોલિટિકલ મુદ્દો બનાવ્યો. અમારા માટે કોઈ રાજકીય મુદ્દો નથી, પરંતુ દરેક સમાજનો સર્વસમાવેશક વિકાસ થાય એના માટેનો મુદ્દો છે. 2011માં કોંગ્રેસ સરકારે જાતિ ગણતરી મામલે SECC કરવાનો નિર્ણય કર્યો હતો, જ્યારે તેની માટે 4,389 કરોડ રૂપિયાનું બજેટ પણ પસાર કરવામાં આવ્યું હતું. આ વસ્તી ગણતરી 2013માં પૂર્ણ થઈ ગઈ હતી, પરંતુ તેના ડેટા આજ સુધી બહાર પાડવામાં આવ્યા નથી. ત્યારે ભાજપ સરકારે 2016માં જાતિ સિવાયના તમામ ડેટા જાહેર કર્યા હતા, જે અંગે ભાજપ સરકારે 2011માં થયેલી સામાજિક જાતિ વસ્તી ગણતરીમાં ઘણી ખામીઓ છે તેવું કહ્યું હતું. તો હવે જોવાનું એ રહ્યું કે ક્યારે જાતિ ગણતરી કરવામાં આવશે અને આ જાતિ ગણતરીથી કયા રાજકીય પક્ષોને ફાયદો થશે. ત્યારે આપનું આ અંગે શું કહેવું છે અમને કમેન્ટ બોક્સમાં આપના મંતવ્યો જરૂરથી જણાવજો અને આવા વધુ સમાચાર માટે જોડાયેલા રહો નવજીવન ન્યૂઝ સાથે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા